હું કરી રહી છો ફોનમાં? ફોનમાં શું થાય? કાં તો ગેમ રમાય, કાં તો કોઈ સાથે વાતો કરાય, અને સૌથી બેસ્ટમાં બેસ્ટ ઇન્સ્ટાગ્રામ, જેમાં આપણે રીલ્સ જોઈ શકીએ. વાહ, તો તું શું કરે છે આમાંથી? ગેમ રમે છે કે પછી કોકની હારે વાતો કરે છે? વાહ, હા. વાતો કરતી હોય તો તમને સંભળાય નહીં, ખબર ના પડે ફોન મારા કાન પર હોય કે નહીં. હવે મને ક્યાં આવી બધી ફોનની ને બોનની ખબર પડે છે? તો પછી તું મને પંચાયત શું કહે કામ છે તમને? પંચાયત તો હોય જ ને મને. જો તું હું મારા તૈયાર થઈ ગઈ દીકરાની છું. દીકરી છો. હું તૈયાર થઈ ગઈ છું. થોડી વારમાં મારા ઘરે જવા માટે નીકળવાની છું. થોડી વાર મારી પાસે બેસો અને શાંતિથી જે વાતો કરવાની હોય ને એ કર. બસ હા, એટલે તારે તૈયાર થઈ ગઈ એટલે તાર હાહુનો ફોન આવી ગયો એમ તારી ઉપર? આવે જ ને. 2 દિવસનું કહીને આવી હતી, અઠવાડિયું થઈ ગયું છે. હવે તો એ લોકો ફોન કરે કે નહીં? એ જો હાહુ ફોન કર્યા રાખ્યો, ઈ આજ ફોન કરે ને તરત નહીં જવાનું, આ તને કહી દઉં છું. હા, તો તરત ક્યાં ગઈ છું? એ લોકોનો ફોન કાલે આવ્યો હતો, હું તો આજે જઉં છું. હજી રોકાય અહીંયા, કાંઈ જવાની જરૂર નથી. તો કર્યા રાખે ફોન, લે નવરાશે. આપણે લગ્ન શું કામ કર્યા હોય? જેથી કરીને આપણે આપણા સસરાના ઘરે જઈએ, ત્યાં રહીએ, એ લોકોની સાથે આપણી લાઈફ જીવીએ ને, એને લગ્ન કહેવાય. મારે અહીંયા જ રહેવું હોય તો લગ્ન કર્યા શું કામ? પણ હવે આવી છો તો પછી 2-4 દી વધારે રોકાઈ જા ને, એમાં તારું શું જાય છે? બા, સમજતા કેમ નથી? આપણે એક જ શહેરમાં રહીએ છીએ. કદાચ મને ફરી વખત અહીંયા આવવાની ઈચ્છા થાય તો મને કોણ ના પાડવાનું છે? તું મારી વાત નહીં સમજે એમ ને? બોલો, આ 7 દિવસ કોની વાતો સમજી? 2 દિવસનું કહીને 7 દિવસ કોના કહેવા પર રોકાઈ છું? હજી વધારે રોકા 2-4 દી. આ તું હોય ને તો મને ગમે, પછી મને એકલું એકલું લાગે છે. એ તો શું કરીએ હવે? જો તમારે એકલું રહેવું પડશે. યુ હેવ ટુ બી સ્ટ્રોંગ. તમે મને ફોન કરી શકો છો, મને મળવા આવી શકો છો, તમને મજા આવે ને એવું તમે કરી શકો છો, પણ હું મારી સીમાઓની બહાર ન જઈ શકું. લગ્ન થઈ ગયા છે મારા. તો મને મજા આવે એવું કરવું છે ને તારે? તો મારી વાત સાંભળ. આમ જો, તારે છે ને તારી હાહરીમાં કાંઈ કામ નહીં કરવાનું હો બેટા. કેમ? હા, અહીંયા તે કાંઈ કર્યું છે? મેં તને અહીંયા કેવી રાખી છે, એટલે તારા હાહરીમાં કાંઈ કામ નહીં કરવાનું. આમ ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું. પછી કે મારું માથું દુખે છે, મારે પેટમાં દુખે છે ને, મારે પગ દુખે છે ને, એવા બધા બાના કાઢીને હુઈ જ રહેવાનું, આરામ કરવાનો. બા, સાચું કહેજો, તમારી સાથે આવું કોઈએ કરેલું ખરા? અથવા તો તમે કોઈ સાથે આવું કરેલું ખરા? અરે પણ શું કામ કરવું પડે? તને મેં અહીંયા સારી રીતે સાચવી છે, કાંઈ કામ કરાવ્યું છે? આ હું કહું ઈ સાંભળ, સુખી થવું હોય તો અત્યારથી કામ કરીશ ને તો તને આખી જિંદગી ઢહડા કરાવશે. 2 હાહુઓ ભેગા થઈને, તારી જેઠાણી ને તારી હાહુ 2. કોઈ ના કરાવે, એવું કોણ કરે? જો ત્યાં છે ને બધાના ભાગે પડતા કામ આવે છે. જેના ભાગમાં જેટલું કામ આવે એટલું એને કરી નાખવાનું. અને ઇનકેસ આપણા ભાગમાં 2 કામ વધારે આવે તો શું થઈ ગયું? આ જોબ છે, સ્ત્રીઓની જોબ શું છે? ઘરના કામ કરવાની. અરે પણ તું હજી નવી નવી ગઈ છું તો જતા વેચ બધા કામ કરીશ ને કામના ભાગ હોતાને પાડી દીધા પાછા. હે ભગવાન, ખરેખર સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. ત્યાં કંઈ બોલીએ ને તો એ લોકો સંભળાવે છે, અહીંયા કંઈ બોલું તો તમે સંભળાવો છો. બા, હું સંભળાવતી નથી, હું તને સમજાવું છું, એ સમજ. પાછી મને કહે છે કે ના કામ કરવા પડે. ઉપરથી કોક કહેતું હોય ને તો હું આ તારી દાદી છું, તારી દુશ્મન નથી. હા, પણ મને ખબર છે કે તમે મારા દાદી છો. દિવસમાં 500 વખત યાદ ન કરાવવાનું હોય તો તું ભૂલી જાય છે એટલે મને ધમકાવે છે. હું તારી દુશ્મન નથી, એટલે હું કહું ને એ પ્રમાણે તારે કરવાનું છે. જો આ કામ છે ને જરા કંઈ નહીં કરવાના, બાના જ કાઢવાના, બસ. ઠીક છે, આજે ગયા પછી કોઈ કામ નહીં કરું, બધું ભાભીને કહી દઈશ. બીજું કંઈ? અને બીજું જો આ કોઈ બહારનું આવે ને, સોસાયટીમાંથી કોઈ બેહવા આવે કે કોઈ હગાવાલા આવે ને, ત્યારે બધાની આગળ સારું રહેવાનું. તારે તો આમ ઘરના કામ છે ને તારે જેઠાણીને કહેવાય, ભાભી રવા દે, હું કરી લઉં છું. અને તાર સાસુ, અરે ના મમ્મી તમે રવા દો, તમારા પગ દુખતા હોય તો હું દબાવી દઉં. 1 મિનિટ, 1 મિનિટ. કામ કરવાના છે કે નથી કરવાનું? અરે કોઈ બહારના ને બધા આવે ત્યારે સારું લગાડવા માટે. એ લોકોને એવું લાગવું જોઈએ કે હા નાની બહુ તો બહુ સારી ને સંસ્કારી છે. મેનિપ્યુલેટ કરવાના છે લોકોને, દેખાડો કરવાનો છે લોકોને. હા એવું. મને તારા જેવું ઇંગ્લિશ ના આવડે. અરે ઇંગ્લિશ ના આવડે તો કાંઈ નહીં, પણ ચાલાક તમે બહુ છો. આ તમારો ચહેરો જોઈને ઘણીવાર વિચાર તો આવે કે કપટી તો તમે બહુ છો. છે આ છોકરીનું સારું વિચારું છું, ના મને કપટી કહે છે. બોલ આને શું કહેવાનું? અરે એટલે એનું મને ઇંગ્લિશ ના આવડ્યું એટલે ગુજરાતીમાં બોલી. પણ ના તમે સ્માર્ટ બહુ છો. હા બા, ખરેખર તમે જેટલા સ્માર્ટ છો ને એટલી સ્માર્ટ જો મારી મમ્મી હોત ને તો કદાચ તમે અહીંયા ના હોત. એટલે સારું હોત, વધારે સારું હોત. તે એટલે છે ને બહારના આવે ને મહેમાન હેમાન એટલે તારે સારો દેખાડો કરવાનો. એમ લાગે કે હા આમને નાની બહુ તો બહુ સારી છે. તારે હાહુને કહેવાનું, રવા દો મમ્મી, તમારા પગ દુખતા હોય તો લાવો દબાવી દઉં, માથું દુખતું હોય તો દબાવી દઉં, તમે બેસો આરામ કરો. અને તારે જેઠાણીને તે છે ને, ભાભી રવા દો, લાવો આ કામ હું કરી નાખું, ભાભી તમે રવા દો આ કામ હું કરી નાખું, આવું કહેવાનું બધું. પણ એના માટે મારે ત્યાં જવું પડશે. તમે પરમિશન આપો કે બેટા તું જા તો ને?
હા પણ મેં કીધું ને એમ કરવાનું. તારે જવું હોય તો જા, જો સુખી થવું હોય આગળ જાતા તો. ભલે ત્યારે તમે કહેશો એમ જ આપણે કરીશું. હવે હું જાઉં બા? હા, અને કાંઈ તકલીફ પડે ને તો મને ફોન કરજે તરત, એટલે હું તને સલાહ દઈશ. હો, ઠીક છે. એટલે જ્યારે મારો ફોન આવે ત્યારે સમજી લેજો કે હવે તકલીફ પડી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તો તકલીફ નહીં જ પડવા દઉં હું તને. ભલે હું જાઉં? હા. અરે દેવા, મીરા, જો. વાવ, વેરી ગુડ. સવારમાં મતલબ કે તું જઈ આવી મમ્મીના ઘરે? મતલબ કે તારા દિલને આમ સુકૂન થઈ ગયું? હું 7 દિવસથી ત્યાં જ હતી. હા, તો એટલે જ કહું છું કે 7 દિવસથી જઈને આવતી રહી, આમ સરપ્રાઈઝ આપી મને, તે વાત પણ ના કરી, ના કોઈ કોલ, ના કોઈ મેસેજ. એમાં એવું છે ને કે ઘરે આવવા માટે કોઈની પરમિશનની જરૂર ના પડે ને. આ મારું સાસરું છે, મારું પોતાનું ઘર છે, એટલે હું ગમે ત્યારે જઈ શકું ને ગમે ત્યારે આવી શકું. હા, ગમે ત્યારે જઈ શકે, આવી શકે, પણ મને એમ હતું કે તું મને કોલ કરીશ, મેસેજ કરીશ, વાત કરીશ. પણ નાઈસ સરપ્રાઈઝ, ગમ્યું મને. ના ગમ્યું હોય તો પણ શું થાય? હવે તો લગ્ન થઈ ગયા છે, બોમ્બ તો પહેલા જ ફૂટી ગયો છે. મતલબ કંઈ સમજાયું નહીં. તમે ખુશ હોવાના ઢોંગ ન કરો પતિશ્રી. મને દેખાઈ રહ્યું છે તમારા ચહેરા પરથી કે તમને મારા આવવાની કોઈ જ ખુશી નથી. અચાનક ના આવ્યા અને મને જોઈ ગયા એટલે દિવસ બગડ્યો હશે ને? શું કામ ને મારો દિવસ બગડે બકા? અરે મને તો ગમ્યું કે તું આવી છે, અને તને જોઈને હું. ફોન છે બાપા મારો. તો ઠીક, મતલબ કે કોઈનો ફોન આવ્યો નથી ને એમ. તું ચાલુ. Seriously દેવા, તમે શક કરો છો મારા પર? સાચે? અરે શક હું શું કામ ને કરું? હું તો ખાલી કહું છું કદાચ મમ્મીનો ફોન આવ્યો હોય. હા, જો મમ્મી ઉપરથી યાદ આવ્યું કે કેમ છે તારા મમ્મીની તબિયત? એ બિચારા બહુ બીમાર પડી ગયા હતા, અને સોરી, હા મારે આવવું જ હતું, પણ કામના પ્રેશરના કારણે ના આપી શક્યો. કઈ વાંધો નહીં. શું થાય, મમ્મી સાજા માંદા થયા કરે, પણ મારે તો શું કરવાનું? આ મારું સ્ત્રીઓનું પણ ખરું છે. એક વખત લગ્ન થઈ જાય ને એટલે પારકી થાપણ થઈ જાય. ઘરે જવા માટે પણ પારકા લોકોની પરમિશન લેવી પડે. પારકો નથી, તારો પોતાનો છું. તો એ પણ મારા પોતાના છે દેવાંગ. એ પણ મારા પોતાના, મારા મમ્મી. હા, તો હું ક્યાં કહું છું કે પારકા છે, તારા પોતાના જ છે. પણ સોરી, હવે ના આવી શક્યો તો, પણ નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, પ્રોમિસ. એટલે યુ વિશ કે મમ્મી બીજી વખત બીમાર પડે? સિરિયસલી ડુ યુ થિંક સો? ના 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 ના, સોરી, ભૂલ છે મારી. કે હવે પછી આવું ક્યારેય કંઈ થશે જ નહીં. આપણે બંને રાજી ખુશીથી, હસી ખુશીથી ફરવા જઈશું, મળવા જઈશું મમ્મીને, અને ત્યાં ખબર અંતર પૂછવા જઈશું, બસ. હા, ઓકે ઓકે. આટલા દિવસ તમે શું કર્યું એ કહેશો મને? તને યાદ કરતો હતો. સાચું? હા, બધી જ જગ્યાએ તું જમવા બેસું ને તું તરત જ યાદ આવે, કારણ કે તારી બળી ગયેલી રોટલી અને શાક મીઠા વગરનું. હવે જેવું બનાવે છે એવું તો કહું ને મીરા. હા, બાકી તું ટ્રાય કરે છે, બહુ સારી બાબત કહેવાય. એક કામ કરો ને, એક કામ કરો તમે. તમને એવું લાગતું હોય ને કે રોટલી બળી જાય છે, શાકમાં મીઠું વધારે હોય છે, તો કાલથી છે ને તમારી જોબ હું કરીશ, મારું કામ તમે કરજો. ઈઝી. ઇઝી? એટલું બધું ઇઝી નથી. આ તો છે ને તમારા બૈરા હોય, ઘરનું કામકાજ કરવાનું હોય છે, કઈ વધારે પ્રેશર નથી હોતું. પ્રેશર? હા. સિરિયસલી માં? Serious? તમને શું ખબર, મીઠાઈની એક ચપટી વધી જાય ને તો પણ શાક ખારું થઈ જાય. રોટલીમાં 2 ટીપા પાણી વધારે પડી જાય ને તો લોટ ઢીલો થઈ જાય. અરે તમને શું ખબર કે કેટલું મેઝરમેન્ટ લેવું પડે અમારે. હું તને એ જ કહેવા માંગુ છું કે બધાનું કામ અલગ અલગ હોય છે. એવી રીતના અમારે પણ ઘણું બધું જાળવીને કામ કરવાનું હોય છે. 1 મિનિટ પણ મોડા પડીએ ને તો બોસની ગાળો સાંભળવાની. એમાં પણ જો ક્યારેક ભૂલથી કામ પ્રસંગે જો રજા લીધી હોય તો પગાર કપાય, વાત અલગ. પગાર કપાય તો કપાય, વાંધો નહીં. ના કમિશન મળે, ના બોનસ મળે, અને ઉપરથી આ જે કંઈ પણ એક્સ્ટ્રા એલાઉન્સીસ મળતા હોય એ પણ બંધ થઈ જાય. અને કટકટ કિટકિટ ઘરના લોકોની સાંભળવાની, બહારના લોકોની સાંભળવાની, બધું જ અમારે સહન કરવાનું હોય છે. મતલબ નથી સ્ત્રી થવું સહેલું, તો પુરુષ થવું પણ એટલું સહેલું નથી. હા, તો હું ક્યાં કહેતી હતી? હા. આ તો તમે ખોચા કાઢ્યા એટલે કેવું પડ્યું. બાકી મને ક્યાં કઈ વાંધો છે? હે ગાંડી, મજાક કરું છું, મજાક. તારી સાથે હું પ્રેમથી મજાક પણ ના કરી શકું. કરી શકો ને દેવાંગ. પ્રેમ કરી શકો, મજાક કરી શકો, બધું કરી શકો, બસ ડિવોર્સ નહીં થાય. એટલે ડિવોર્સ લેવાની વાત જ ક્યાંથી આવી? અને હું શું કામ તને ડિવોર્સ આપું? ભાઈ, પ્રેમ કરું છું તને. આ ડિવોર્સ પ્રેમ કરો આપવાની છો? મને દેવાંગ ખબર છે તમને, આટલા દિવસ તમારા વગર ગમતું જ નહોતું. કેટલા મિસ કર્યા મેં તમને. જલ્દીથી એક કામ કરો, ગૂગલ પે માં 10,000 રૂપિયા નાખો. આજે મારે શોપિંગ કરવા જવું છે. ના, 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 તમારા પૈસાથી તમને સરપ્રાઈઝ આપીશ. મિસ કર્યા તો એનો મતલબ એવો થોડી છે કે તું મને સરપ્રાઈઝ આપે, શોપિંગ કરે, આટલા બધા રૂપિયાનો ખર્ચો કરે.
મિસ તો હું પણ તને કરતો હતો. તો મેં તને કહ્યું કે લાવ મને 20,000 રૂપિયા દે, મારે તારી માટે સોનાનું બ્રેસલેટ લાવવું છે. કહ્યું નથી? કહ્યું ને. પણ હું કમાવા નથી જતી ને દેવાંગ, અને સરપ્રાઈઝ પણ તમારા માટે લાવવાની છે, મારા માટે નહીં. મારે નથી જોઈતી કોઈ મારે surprise. આપવી છે. નહીં નહીં, તું બોલી એમાં મને સારામાં સારી સરપ્રાઈઝ મળી ગઈ. તારું દિલ છે અને તે કહ્યું મને ગમ્યું. ઠીક છે તો મળી ગયું મને. બસ ઓફિસે જાઉં છું ને, હા. મને મમ્મીના ઘરે મૂકતા જાઓ. પૈસા નથી, ગિફ્ટ નથી, સરપ્રાઈઝ નથી આપવાની, તો એ પ્રેમ શું કામનો? ચલો. અરે શું ચલો, મારે જવું છે ઓફિસે, લેટ થાય છે. તું તારું કામ પતાવ જા. પૈસા હા પછી સાંજે આપીશ. સાંજે પાકું યાદ રાખીશ. બાય, ટેક કેર. હા મળ્યા પછી સાંજે. બસ બધું કામ મારે કરવાનું એકલી એને તો કઈ જ ખબર ભાભી, ભાભી હું આવી ગઈ છું. હવે છે ને તમે ફટાફટ મારા માટે મસ્ત ચા બનાવો અને પછી આપણે બંને બેસીને વાતો કરીએ. કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ છે. હા, તું તો નવરી જ છો વાત કરવા માટે. ભાભી કેમ આવું બોલો છો? તમને ખબર છે કેટલી બધી વાતો ભેગી કરીને લાવી છું. જલ્દી તમારી પાસે બેસું ને તમને બધું કહી દઉં ને તો મને પણ મજા આવી જાય. આ 2 દિવસનું કહીને ગઈ હતી અને અઠવાડિયા પછી આવી છે, એટલે આટલી બધી વાતો ભેગી કરીને આવી હશે ને. ભાભી બા અવાજ નહોતા દેતા, ખબર છે? કેટલું કહ્યું કે મને જવા દો જવા દો, બા રડવા લાગ્યા. અને હવે પછી હું બાને મૂકીને આવું તો કેટલું દુઃખ લાગે. લાગે હું તો કહું ખોટી આ અઠવાડિયામાં આવી તું, તાર રોકાવું હતું ત્યાં જ રહીને તું શું કામ અહીંયા આવી જ? ભાભી તમે કટાક્ષમાં બોલો છો ને આ બધું? શું કામ બોલવું પડે તમારે આવું? મારું ઘર છે, મને મજા આવે ત્યારે હું આવું અહીંયા. સાચી વાત છે, તારું જ ઘર છે ને એટલે જ તો તું બધું ઘર સંભાળી લે છે. બરાબર, હું તો કંઈ કરતી જ નથી. આ તારા ઘરમાં જો ની તું કેટલું કામ કરીને ઊંધી વળી જાય છે. ભાભી બસ તમે તો મને જોવો ને એટલે ચાલુ જ પડી જાઓ છો. સાચું બોલો, આ અઠવાડિયું કોઈ સાથે ઝઘડો નહીં થયો હોય ને? ક્યાંથી થાય? મારા વગર તો કોઈ બોલતું નહીં હોય. સાચી વાત, તારા વગર કોઈ બીજું હોય બી નહીં ને. આ કામ બહુ કરે છે તે તું. આટલા ટાઈમથી ઘરમાં તે કોઈ દિવસ કોઈ કામ કર્યા? આ બધા કામ મારે એકલીએ કરવાના. મારે જ માથાકૂટ બધી. બધું કામ કરું છું, જૂઠું નહીં બોલો. શું કર્યું? શું કર્યું કે ને? વાસણ ઘસી આપું છું, પાણી ભરી આપું છું, ક્યારેક ક્યારેક કપડાં સૂકવી પણ આપું છું ને. કેટલું જુઠ્ઠું બોલે છે તું બા. વાસણ ઘસે છે? વાસણ તો હું ઘસું છું. આ કોઈક દિવસ તને મનમાં થાય તો તું ગોઠવી આપે છે, બાકી કંઈ જ કરતી નથી. મમ્મીને એવું થાય કે બિચારી છોકરી નાની છે, આ નાની વહુને બિચારી ભોળી છે, સમજ ના પડે એટલે બિચારા મને બોલ કરે. બધા મારો જ વાંક કરે, તાર તો કોઈ વાંક જ નહીં કરતું. હે ભગવાન, મને લાગ્યું હતું કે તમે મારી રાહ જોતા હશો. રાહ તો તમે જોતા હશો પણ ઝઘડો કરવા માટે. જોયું? હા, મારી કદર કિંમત છે આ ઘરમાં. મારી કદર કિંમત જુઓ ને તમે. આટલા દિવસે ઘરે આવી છું, ના તબિયત પાણી પૂછ્યા, ના સમાચાર પૂછ્યા, મમ્મીનું પૂછ્યું, બાનું પૂછ્યું, કંઈ જ નહીં. બસ ચાલુ પડી ગયા આવી એટલે. દેખાય આવે છે કડક છે તબિયત તારી. આટલા જોરથી અવાજ નીકળે છે, હજુ તબિયતમાં શું થવાનું તારી? લે, તબિયતનું નથી પૂછતા, તને શું થાય? તું ગામને બીમાર પાડી દે એવી છે? ખરેખર ભાભી, મને વિશ્વાસ જ નથી આવતો કે તમે મારા જેઠાણી છો. અરે જેઠાણીઓ તો કેવી હોય, એક કામ પડતું મૂકીને 10 કામ કરવા લાગે, દેરાણીને હથેળીમાં રાખે. પણ તમે બિલકુલ નહીં. લે, આવતી જ બેસી જા. મારે નથી બેસવું. થેન્ક યુ સો મચ કે તમે મને પૂછ્યું. ચા મળશે? બનાવીને પી લે ને. મારે એ પણ બનાવીને આપવાની તને. હું મમ્મીને જઈને કહી દઉં છું હમણાં કે એક કામ નથી કરતી, આવતાની સાથે મને કહે છે ચા બનાવ. બોલો, કહી દો. મમ્મીને કહી દો, પપ્પાને કહી દો, આડોશી પાડોશી બધાને કહી દો. પણ હું છે ને આવી જ છું ને આવી જ રહીશ. કેવું વર્તન કરે છે તું મારી સાથે, તને ખબર પડે છે? આ જેઠાણી છું, તારી મોટી જેઠાણી છું, હું ઘરમાં મોટી છું, મારું કંઈક તો માન સન્માન રાખ. શું માન સન્માન રાખું કે કાખમાં લઈને ફરવાના હોય? જેટલું કરાતું હોય એટલું કરું છું. કેવું બોલે છે મારી સાથે, કેવું બોલે છે, મોં તોડ જવાબ આપે છે તું મને. ભાભી તમે આ ડેઈલી સોપ ચાલુ ન કરો. આ ડ્રામા ચાલુ કર્યા છે તમે તો અહીંયા આવીને. કઈ નહીં, હું એ કામ નથી કરવાની. મારે શું, ભલે ને પડતું રહ્યું તો કઈ નહીં. આ ઘર ચા બનાવી છે. છો તો કેવા ધક્કા મારીને હટી જાય છે. જરાક તો ભાન રાખ, જરાક તો રાખ. હું તારી જેઠાણી છું, તું ધક્કા મારે છે મને. પણ ભાભી રોવાની શું જરૂર છે એમાં? મેં તો ખાલી સાઈડમાં કર્યા હતા તમને. હશે, આઈ એમ સોરી. પાછા આવી જાઓ એટલે જગ્યાએ આવી જાવ એમ. જા તું જા, જા તું જા. જાઉં છું. જા, હું કરીને આવી કામ બધું. મારે જ કરવાનું છે અત્યારે. આજકાલ સમાચારમાં કાંઈ નથી આવતું, બસ ઝઘડા ને ઝઘડા. સાચી વાત છે.
ઝઘડા ને ઝઘડા. આ સમાચારમાં કંઈ બીજું આપે છે કે નહીં મમ્મી? કે આ કોઈના સુધારા વધારા આવે એવું કંઈ? કોઈનામાં સુધારા વધારા? આપણા ઘરમાં તો બધા સુધરેલા જ છે ને નેહા વહુ. મારા સિવાય એકલી હું જ બગડેલી છું ને મમ્મી ઘરમાં તો. સમજાયું નહીં મને કઈ. હા, શું થયું? કેમ આમ સવારમાં મોઢું ચડાવીને બેઠા છો? કોઈ વાત છે? હા, મોડું નહીં ચડે તો શું થાય? હા મીરા, હે કંઈ કામ નથી કરતી, જે એક ટીચું નથી મારતી ઘરમાં. જો એક હાથ વાંકી વળે ને તો બિચારીની કમર તૂટી જાય. આખો દિવસ બસ મારે જ કામ કરવાના. જો નેહા વહુ, મીરા વહુની તબિયત નહીં સારી હોય, કંઈક હશે એટલે તમને કામમાં મદદ નહીં કરાવી હોય. આમાં આટલું મોઢું ચડાવવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. એ તો બિચારી ડોસી થઈ ગઈ. હું જુવાન જોત જેવી છું ને મમ્મી, એટલે બધા કામ મારે જ કરવાના. એને તો બિચારીને હાથ દુખે, પગ દુખે, માથું દુખે, મને જ કંઈ નહીં થાય. મને તો પેલી ભગવાને છે ને ઉપરથી આમ પેલી લોખંડી બનાવીને મોકલી છે મમ્મી. જો નેહા વહુ, એવું નથી. મને ખબર છે આ ઘરમાં તમે મોટી વહુ છો અને એ નાની વહુ છે, અને મોટા સમજદારી ન બતાવે તો પછી નાના ક્યાં જાય? હા, સાચું કહું મમ્મી, ભગવાન ખોટું ના બોલાવે, પણ મારું મોટી જેવું કંઈ અહીંયા માન નથી. મને નથી લાગતું મોટી જેઠાણી છું ઘરમાં. મને તો એવું લાગે છે કે મારું તો અહીંયા કોઈ આમ ચાલવા દે એવું લાગતું જ નથી. કોઈ માન સન્માન નથી મારું અહીંયા. શું કામ એવું લાગે છે? મોટી તો એ છે ઘરમાં, મારું શું છે? મારું તો કંઈ નથી અહીંયા ભાઈ. અરે એવું કંઈ નથી, તમે ખોટું વિચારો છો. જો મારી વાત, હા હા મમ્મી, ખોટી તો હું જ ને. તમે એના જ વખાણ કરો ખાલી. જ્યારે ત્યારે મને બોલ બોલ કરો. અરે! એ કંઈ ના કરે તો એને કંઈ નહીં કહેવાનું. જેટલું હોય તેટલું બધું મને જ બસ કહેવાનું. બસ 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 બસ. આ થોડો શ્વાસ તો લઈ લો. હા, અચાનક પેલી ગાડી ઉપડી ને પછી બ્રેક ન લાગતી હોય એમ તમે બોલ 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 કરશો તો તબિયત તમારી પણ બગડશે. હા, જો માન્યું કે મીરા વહુ તમને અત્યારે મદદ નથી કરતી, તમે એકલા હાથે કરો છો, થાકી જાઓ છો. આ તમને ખબર, અમારા સમયમાં એવું જ હતું. અમારી દેરાણી છે ને એવા જ હતા. લગ્ન કરીને આવ્યા ને તો પગ, માથું, હાથ બધું દુખતા, પણ અમે લોકો હળી મળીને કરી લેતા કામ. પછી આવી રીતે ઝઘડો નહીં કરતા. આ ઘરમાં ઝઘડો કરવાથી લક્ષ્મી ન આવે. હા, કંકાસ કરીએ ને ત્યાં બરકત ના રહે. સમજ્યા તમે? પણ મમ્મી એ સમય હતો અને ત્યારે છે ને સમજદાર લોકો હતા. આનામાં સમજણ નામનો છાંટો છે કંઈ નથી. અને જો સમજણ હોત તો આવું થોડું કરતી હોત મારી જોડે. અને તમે વાત કરો છો અને જ્યારે હોય ત્યારે તમે મને એમ જ કહો તું મોટી છે એટલે તારે સમજવાનું. શું મોટી છે મારો ગુનો છે મમ્મી? ના ના, તમારો ક્યાં ગુનો છે? અરે તમે જે એવા છો કે જેને આખું ઘર સંભાળી લીધું, બાકી આજકાલની વહુઓમાં ક્યાં એવી ત્રેવડ છે? તમે જો આખું ઘર સંભાળ્યું, બધું કર્યું, હવે તમારે એને ધીમે ધીમે બધું શીખવાડવાનું. તમે શીખીને આવ્યા હતા, તમારામાં એ આવડત હતી, એનામાં એ આવડત નથી. તમે સમજો છો ને? હા મમ્મી, એ જ તો કહું છું, એનામાં આવડત નથી તો એને શીખવું પડે કે નહીં? હું કોઈ એને શીખવાડું, એને કંઈ કહું તો એને માનવું પડે કે નહીં? પણ માનતી જ નથી ને મમ્મી મારી વાત. શું કરવું હવે મારે? કેમ કરીને શીખવાડવું કામ? માનશે પણ આમ તમે એકદમ ઉચાપત કરશો કે ટેન્શનમાં આવી જશો કે ઝઘડા કરશો તો નહીં માને. એના માટે તમારે ધીરજ રાખવી પડશે. સમજ્યા તમે? શું વિચારો છો? ધીરજ? એટલે આમ વિચારોમાં નથી રાખવાની. હા, એને સમજાવો, એને કહો કે આપણે આટલા ઘરમાં આટલા બધા જણ છીએ, બધાનું કામ હોય, હું એકલા હાથે ન પહોંચી વળું. હવે હું પણ તો તમને શાક સુધારવામાં, કપડાં ગળી કરવામાં મદદ કરું છું ને. કહ્યું મમ્મી, બધું જ કહ્યું, બધું જ સમજાવ્યું એને, પણ નહીં. તમે મને સમજાવો, એ મને સમજાવે, આખું ઘર મને સમજાવે. મને તો લાગે ને ઘણી વખત કે મારામાં જ બુદ્ધિ નથી, મને સમજણ જ નથી મમ્મી, એવું લાગે છે. ના ના, ખાઈને હું તો દહેડા કરવા આવી છું એ ઘરમાં. શું કામ એવું કહો છો? ચલો હું તમને મદદ કરાવું. ના બાપા, હું તમારી પાસે કામ કરાવીને શું પાપમાં પડું છું મારે? આખું ગામ વાતો કરશે, આજુબાજુ કોઈને ખબર પડે તો કહેશે કે જો આ મોટી બહુ થઈ, મોટી બહુ ઘરમાં છે ને સાસુ પાસે કામ કરાવે, અને આજ ઘરમાંથી બહાર જઈને બધી વાતો કરે મારી વિશે. મને શી ખબર? અને છે જ ચાપલી એમે. હા હા, બધી વાત સાચી, પણ એના પર તમે ગુસ્સો નહીં કરો, તમે શાંત થાવ. હું મીરા વહુને વાત કરીશ તો બધું ઠારે પડી જશે. કઈ નહીં, તમે નહીં કરતા, રવા દો. હું જ મારી રીતે વાત કરી લઈશ, હું જ પોડી લઈશ મારી રીતે. કોઈ મારા તરફથી વાત કરે એવું નથી મમ્મી. અરે હું બોલીશ ને, પણ તમે કેમ સમજતા નથી? સાચી વાત કહું ને નેહા વહુ, તો હું ગાંડી થઈ જઈશ. આમને આમ તો તમારા ગાંડા થવાની કઈ જરૂર નથી. હું જાઉં કામ કરું, એમે મારે તો કામ કરવું જ પડશે ને, છૂટકો જ નથી મારે તો કામ કર્યા વગર. પણ બબડવાનું તો બંધ કરો. પપ્પા, પેલા મહેશભાઈ પાસેથી પેમેન્ટ લેવાનું હતું એ આવી ગયું છે? જો
પેમેન્ટ નહીં આવે ને તો એ જિંદગી જીવાય જ. પણ પપ્પા પેમેન્ટની જરૂર તો પડે જ ને હવે. હા, અને તમે તો કહ્યું હતું કે ધંધો ચલાવો છો તો ધંધામાં બધું બારીકાઈથી ધ્યાન રાખવાનું. આ કોઈનું પેમેન્ટ બાકી હોય, કોઈના સંબંધ હોય તો બધું જોવાનું. એટલે મેં તમને સોંપ્યું હતું એટલે તમને પૂછું છું કે બધું તમારી રીતે પતી ગયું છે તો એન્ટ્રી મારી દો. બધુંય થઈ જાય અને ન થયું હોય ને તો કે એમાં દુઃખના ડુંગર ન આવી પડે. પણ પહેલાં મહત્ત્વની પૈસો મહત્ત્વના નથી, મહત્ત્વની છે આ ઘરની શાંતિ. આ ઘરમાં જે ઝઘડા ઊભા થાય છે ને એને આગળ પૈસો છે ને હાવ વામળો છે. એટલે પૈસા ઉપર બહુ ધ્યાન આપવામાં અને આપણે ઘરમાં ધ્યાન આપવું જોઈએ. જે ઘરમાં પ્રેમ લાગણી જો નહીં હોય ને તો પૈસા નાખે તમે પટારા ને પટારા ભરી દેવો ને તો એ નકામા છે બધાય. હા, શું થયું છે? તમે શેની વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. આપણા ઘરમાં છે ને અશાંતિ છે. તારા ઘરના ઝઘડે, નેહા ઝઘડે, મીરા ઝઘડે, બસ બધા એકબીજાને બાજા જ કરે છે. એટલે હું એમ કહું છું કે આ ઘરની શાંતિ છે ને હાવ હણાઈ ગઈ છે તો એને છે ને બચાવવી પડે. હા. ઘરમાં પ્રેમ રાખવો પડે. મારી વાત સાંભળો, ઘર હોય ને વાસણ ખખડે જ. હા, સાચી વાત છે મોટા ભાઈની. અને આમ પણ પપ્પા આ મનભેદ છે પણ એ તો બંને દેરાણી અને જેઠાણીની વચ્ચે છે ને. અમારા બંને ભાઈઓ વચ્ચે ક્યારેય પણ જરા પણ બોલાચાલી નથી થઈ. હા, એ દેરાણી અને જેઠાણી વચ્ચે મતભેદ છે પણ કાલ સવારે એ બે બાઈઓ તમારી કાન ભંભેરણી કરશે ને તો તમારા બે ભાઈની વચ્ચે મતભેદ થતા વાર નહીં લાગે. પપ્પા આવું ક્યારેય બનવાનું જ છે. હું મોટા ભાઈને સારી રીતે ઓળખું છું, મોટા ભાઈ મને સારી રીતે ઓળખે છે. અમે શું કામને એકબીજા સાથે ઝઘડો કરીએ? બે ઓળખતા જ હોય કારણ કે એક જ માના પેટે બે જન્મ લીધો હોય. સમજા? લગ્ન ન થાય ને ત્યારે કે બે એકબીજા વગર રહી ન રહેતા હોય પણ જ્યારે સમાજમાં જ્યારે લગ્ન થાય ને પછી એકબીજા દુશ્મન તરીકે જોવે. ઓલાનું સારું ન જોઈએ કે ઓલાનું સારું ન જોઈએ કે નકર બે એક જ માના દીકરા હોય છતાં એકબીજાના દુશ્મન બને. ક્યારે? જ્યારે લગ્ન થાય ને પછી. એટલે હજી આપણા ઘરમાં એવું થયું નથી પણ જો આમણા મળશે ને તો તમારા મન ફરતા કાંઈ વાર નહીં લાગે. જો પપ્પા, બધાના વિચારો અલગ અલગ હોય છે. મને નથી લાગતું કે મારા વિચારોમાં ક્યારેય પણ પરિવર્તન આવે. હા પપ્પા, ખાસી વાત છે એની. અમે કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ. અને આમ પણ જુઓ, હું માનું છું કે અમારા બંનેની પત્નીઓ વચ્ચે ઝઘડાઓ થાય છે. તો તમને શું લાગે છે અમે લોકો અમારી પત્નીઓને સમજાવતા નહીં હોઈએ? અમે અમારી રીતે બધી જ વાત કરીએ છીએ. એ લોકોને સમજાવીને કહીએ છીએ કે આ ઝઘડા જે થઈ રહ્યા છે ને એ સારી બાબત નથી. પણ તમે જ કહો ને પપ્પા, એ લોકોને સમજવું જ નથી તો પછી અમે લોકો શું કરી શકીએ? આમાં હું પહેલાં શરૂઆતમાં તો એ આવ્યા ને ત્યારે તો બહુ સારું હાલતું હતું પણ મને એમ લાગે છે કોઈ આ ત્રીજા વ્યક્તિની જે આપણા ઘરનું વ્યક્તિ નથી અને એની વાતમાં આવીને આ બે બાઈઓ છે ને ઝઘડા કરે છે એટલે જ આવું બને. નહીંતર આવું ક્યારેય ન બને. અને ઘરમાં શાંતિ તો જણાય જો કોઈ ત્રીજો દખલગીરી કરે ને તો જ. એ વાતય તમારી હાચી પણ એવું હોય મને લાગતું નથી. સ્વાભાવિક રીતે પપ્પાની વાત પણ સાચી છે. આપણે બંને ભાઈઓએ આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. અને આમ પણ મારી પત્ની જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને ત્યારથી જ આ બધી બાબતો વધી છે. એટલે હું પણ મારી પત્ની ઉપર કાબૂ રાખીશ અને એને સમજાવવાની કોશિશ કરીશ. જો મેં જે સમજાવવાનું હતું ને એ તમને બે ભાઈને સમજાવી દીધા છે અને તમારે તમારી પત્નીને સમજાવી દેવાની છે. અને એટલો બહુ ડારો ડફારો નથી કરવાનો કે એને એમ લાગવું જોઈએ કે એને એમ લાગે કે મને આ ખીજાય છે. નહીંતર આ બાઈઓને તો એવું હોય કે કોઈ પતિ એનો કહે ને તો વધારે પડતું એ બાંધે. એટલે આપણે એટલું બધું એને કહેવાનું નથી અને એટલું બધું આપણે એને ઢીલે નથી આપવાની. હા, સમજીએ છીએ પપ્પા. અને આમ પણ આ ઘરનું તંત્ર વ્યવસ્થિત અને સારું બની રહે તો આપણા અને આપણા પરિવાર માટે જ સારું છે ને. તો બધા મળીને સાથ સહકાર આપીશું એકબીજાને. ભાભી તમે હા, હું આવો. શું કરે છે? દાંડિયા રસ રમવાની તૈયારી કરું છું. રમવા છે? ચલો આપણે બંને રમીએ. દેખાય છે મને. આ ફોન પર ઇન્સ્ટાગ્રામમાં બધું જોજો કરે છે. નવરી, હું એમ કહું જાને આ થોડું કામ પડ્યું છે ઘરમાં. વાસણ બે ચાર છે અને પેલા કપડાં છે ને સૂકવવાના પડે, સૂકવી દે છે ને મારે માર્કેટ જવું છે એટલે. સાચું કહું ભાભી, તમારી જ રાહ જોતી હતી. ક્યારનું મને એટલું માથું દુખે છે ભગવાન, મને તો એમ થાય છે કે મારું માથું ફાટી જશે. બોલો. માથું દુખે છે? હાસ તો. કયા એંગલથી લાગે છે કે તારું માથું દુખે છે? અરે ભાભી, ફોટોગ્રાફી થોડી છે કે એંગલ હોય. માથું દુખે છે મારું. લે, કામ સોંપ્યું નહીં ને માથું દુખ્યું નહીં.
તું તો કઈ કેવી છે? આ ફોન લઈને ઊભી હતી અત્યારે, આ ઇન્સ્ટાગ્રામ પર મચેડતી હતી ત્યારે માથું ના દુખ્યું અને અચાનક માથું દુખી ગયું. વાહ! તમને એવું લાગે છે ભાભી કે ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી? હું તો ગૂગલ પર સર્ચ મારતી હતી કે માથું દુખવા માટે કઈ દવા વધારે સારી, જેનાથી હું મરી ના જાઉં. હા, હું પેલી અંગૂઠા છાપ છું, અભણ ઠોઠી છું. ભલે ઓછું ભણી છું પણ ભણેલી છું એટલું તો વાંચતા આવડે હો. અને મોબાઈલમાંય ખબર પડે છે બધી, એટલે મને છે ને મૂર્ખી ના સમજ, બધી ખબર પડે છે. સમજવાના શું હોય? એટલે મારો મતલબ છે કે મૂર્ખ થોડી સમજવાના હોય ભાભી. તમે તો સ્માર્ટ છો. તમને ખબર છે, હું તો બધાને કહું છું કે મારા જેઠાણી જેવું સ્માર્ટ આ દુનિયામાં કોઈ જ નથી. ભલે ક્યારેક ક્યારેક ઓવર ચાલતું હોય ઘરમાં, તો એવું બધું ચાલતું જ હોય ભાભી. હવે એ જે હોય તે તું આ કામ કર જા. તો આ ખોટા ખોટા બહાના ના બતાવીશ મને. જ્યારે હોય ત્યારે ઘરમાં કોઈ કામ કરવાનું કહે ને એટલે તરત જ હાથ દુખે ને પગ દુખે ને ઘૂંટણ દુખે ને માથું દુખે ને. આ શું છે નખરા તારા? તમે નહીં માનો ભાભી. શું કામ માનું? ભાભી છો, જેઠાણી છો મારા. તમે મારી વાત નહીં માનો તો આ જગતમાં મારી વાત કોણ માનશે? કોણ માનશે એટલે? તું દેરાણી છે મારી, હું તારી જેઠાણી છું અને તું મારી સામે આવી રીતે બોલે છે? હાથ ના ઉપાડતા મારા પર, બરાબર? જો હું તમને સાચું કહી રહી છું, માથું દુખે છે. જેવું મટી જશે ને એવું બધું કામ થઈ જશે. ક્યારે મટશે માથું? હવે એનો કઈ ટાઈમ હોય ભાભી? સિરિયસલી આ સવાલ છે તમારો કોઈ? ક્યારે મટશે એટલે? તારું કઈ નક્કી થોડું હોય. તું તો અત્યારે માથું પકડીને બેસે ને પછી બધું કામ પતી જાય એટલે કે મારું માથું ઉતરી ગયું હવે ભાભી, ત્યારે તારું બચશે. પેલું ખાવાના ટાઈમે તો તારું મસ્ત એમ, ત્યારે તો તને કઈ ખોદા મીન્સ કે ના ના ના, બોલી દો કે જમવામાં તને કોઈ વાંધો નથી પડતો. મળે ખાય છે, આખા ઘર કરતા વધારે ખાય છે. હા એ જ સિરિયસલી ભાભી, હવે મને ખબર પડી ગઈ કે હું જમી કેમ નથી શકતી પ્રોપર. તમે નજર લગાવી છે ને મને. મારા બા બરાબર કહેતા હતા કે તારા ઘરમાં કોઈની વાત. એટલે તું કેવા શું માંગે? હું દાકણ છું, ચૂડેલ છું? બિલકુલ હું તો તમે બહુ તને મારી સારા છો. નજર લાગે છે? જો ભાભી, મને બહેસ કરવાનું કોઈ મૂળ નથી. મારું માથું દુખે છે એટલે પ્લીઝ અહીંયાથી જાઓ. મારું માથું મટી જશે ને તો કામ થઈ જશે. મને તો જરાય મૂળ નથી બહેસ કરવાનું, એટલે જ કહું છું કે સીધી આ ઘરનું થોડું ઘણું કામ કરે ને તો મને થોડી રાહત રહે. આ હાથમાં છે ને દુઃખ, આ હાથમાં જે જોર પડે છે ને તો મને થોડી રાહત રહે, બીજું કંઈ નહીં. ભાભી, તમે હેરકટ કરાવ્યા છે? વાવ, યુ આર લુકિંગ સો પ્રીટી. ભાભી, ખરેખર મસ્ત કર્યું છે તમે. કયા પાર્લરમાં ગયા હતા? આપણે પેલું છે ને, શું નામ અત્યારે નવું જ ખુલ્યું છે? જવા દો જે હોય તે, અહીંયા. પણ કામ બહુ સારું કર્યું છે. હા ને? ખરેખર ભાભી બહુ જ સારા તાર લાગો છો. કપાળ જ? તમે વિચાર કરો, આ કટ કરેલા હેર ખુલ્લા હોય, તમે કપડાં સુકવતા હોય ને પાછળથી ધીમી ધીમી હવાઓ ચાલતી હોય, કેવું લુક આવે નહીં? એ હા હો, ટ્રાય કરવું છે? કેવા સરસ વાળ ઉડતા હોય, મસ્ત લાગે ને? મસ્ત ચાલો, લાગે. કપડાં સુકાવો અને ભાઈને અને ફોનને બંનેને ભેગા લેતા જજો. એટલે તું કેવા શું માંગે? હું કહીને કપડાં સૂકું? સમજુ છું, બધી સમજ પડી મને. એટલે તું મને આ વખાણ કરી કરીને મને છે ને આમ પેલી આટામાં લઈ છે તું, મને બધી ખબર પડી ગઈ. ના રે ના, હું એમ કહેતા જસમ ના આવું. લે આ બાંધી દીધા મેં તો અંબોડો, મારે ખુલ્લા જ નહીં રાખવાનું. આ લે તો આ લે. કપડાં શું કામ? આ તારી નજર લાગી ગઈ ને એટલે. બસ, તમને તો મારી નજર લાગે છે. આટલી મોટી દુનિયા છોડીને એક દેરાણી છે જે તમને ગમતી નથી. સિરિયસલી ભાભી, મને એટલું દુઃખ થાય છે ને. તમને ખબર છે, મને ચેસ્ટમાં પેઇન થવા લાગ્યું છે. આ તમારા કટાક્ષ ભર્યા શબ્દો મારાથી સહન નથી થતા. અને જો મને હવે દુઃખ લાગી ગયું ને તો સાચે જ હું આ ઘર છોડીને ભાગી જઈશ. હારો અહીંયાથી દુખાવો અહીંયા આવી ગયો. થાય ભાભી, તમને શું ખબર હોય, જે માણસે ક્યારેય પ્રેમ ન જોયો હોય ને એને આવા શબ્દો સહન ના થાય. સાચી વાત છે. રવા દે હો, આ તારી બધી ડ્રામેબાજી રવા દે. બધી ખબર પડે છે આ કામ નહીં કરવાના ડ્રામા છે બધા, બીજું કંઈ નહીં. નોટંકી, નાટક. પડી ગઈ ખબર? તો જાઓ, નાટક કરું છું નાટક. નહીં કપડાં સુકવું તો હું પણ નહીં સૂકવું, હું પણ વાસણ નહીં ઘસું, હું કઈ જ કામ નહીં કરું. કર્યા કરજે જા, હું પણ નહીં કરું. મારે શું, મારે કેટલા ટકા? હું પણ ચાલી એમ માર્કેટ અને સોની ત્યાં જવાની છું આજે. શું લેવા માટે? કંઈ પણ લાવું. હું શું કામ તને કહું? તું મને કહીને જાય છે ઘરનું એક કામ તો કરવા નથી લાગતી. જો ઘરનું કામ કરશે ને તો તારા માટે એક નાની સોનાની પેલો નાનો સોનાનો દાણો લઈ આવીશ. જા તું પેલું થોડું ઘણું કામ કરી નાખ. હા, રિશ્વત નથી જોતી મારે, તમારી રિંગ નથી જોઈતી, તમારી ચુન્ની. હું તો આ ચાલી. હા, અરે ના ના સવિતાબેન, તમે કોને હું કથામાં ન આવું? હા, મારી બંને વહુઓને લેતી આવીશ. તમે જરાય ચિંતા ન કરો. હા, સમયસર 4 વાગે છે ને કથા, આવી જ જઈશું. હા આ તમારો ફોન મૂકો છે કે નહીં મમ્મી? હા સવિતાબેન, ફોન કરું હા તમને. હા, જરૂર. મૂકો ને મમ્મી હવે પણ હદ કરી.
અરે સવિતા માસીનો ફોન હતો. અરે સવિતા માસી કે કવિતા માસી હોય, આ ઘરમાં કથા થાય એ નથી દેખાતું તમને? સત્યનારાયણની કથા માટે આપણને ઇન્વિટેશન આપતા હતા અને શું કહ્યું? ઘરમાં કથા? આપણા ઘરમાં ક્યાં કથા જ છે? હા મમ્મી, અહીંયા તો રોજ કથા થાય છે, તમે સાંભળતા નથી ખાલી. બાકી રોજ મહાભારત, રામાયણ અને સત્યનારાયણની કથા તો રોજ થાય. પ્રસાદ પણ વેચાય છે, ખાલી તમને ખાવા એ ખાલી હું જ ખાઈ શકું છું, તમને નહીં. અરે મતલબ તમારા સુધી નથી પહોંચતો બસ. ને આવો સીધે સીધું કોને? હા, રોજ ઉઠી અને આ જલેબીના ગુચડા જેવી વાત કરો છો એ મને નથી સમજાતી, મારા પલ્લે નથી પડતી. અને છેવટે તમે મારી 5 થી 10 મિનિટ બગાડો એના કરતાં સીધે સીધું કહી દો કે પેટમાં દુખે છે કે માથામાં, એટલે મને ખબર પડી જાય કે તમને તકલીફ શું થઈ રહી છે. માથામાં ને? માથામાં તો પેલી મીરાને દુખે છે, મને નહીં. અને માથામાંથી આવ્યું સીધું અહીંયા, એને હાર્ટમાં દુખવા લાગ્યું. બોલો. એમ? હા. તો આજે શું થયું? એને માથામાંથી હૃદયમાં દુખતું હશે, હૃદયમાંથી કિડનીમાંથી ઘૂંટણમાંથી પગની પાનીમાં બધે દુખશે, એનો વાંધો નથી. પણ અત્યારે તમને ક્યાં દુખાવો થયો એ કોને? મને એ જ દુખાવો થયો કે એને અહીંયાથી ઉતરતો દુખાવો થયો તો અહીંયા આવે ને ઉપર નીચે ચડે જ. હવે એમાંથી મારે શું સમજવું મમ્મી? આ ઘરનું એક ટીચું નથી મારતી. ઘરનું એક નાનું કામ સોંપું ને આ ચોખ્ખું શું કહે છે ખબર? મારું માથું દુખવા માંડ્યું છે ભાભી, હવે મને પેટમાં દુખે છે, મારા ઘૂંટણ દુખે છે. હવે મમ્મી કામ તો કરવા કે નહીં? એટલે મને કંઈ થતું જ નથી. મતલબ ના ના, તમને થતું હોય, તમને તકલીફ થાય, તમે માણસ છો, એ માણસ છે, બધાને પોતપોતાની રીતે તકલીફો થતી જ હોય. પણ એનો મતલબ એ થોડી છે કે આવી રીતે આપણે નાની મોટી વાતમાં રોજ કચકચ કર્યા કરવાની કે રોજ આવું કર. જો તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો, જે છે ને એ ચોખવટ કરો કે થયું છે શું. તમે છે ને એ મીરાને સમજાવો મમ્મી, આ કહી દઉં છું. નહીં તો પછી હું એવી રીતે સમજાવવા ને કે જિંદગી ભર છે ને એની સમજની બહાર થઈ જાય, પછી મને નહીં કહેતા. સાચું કહું ને તો મને અત્યારે તમારી વાત સમજમાં નથી આવતી ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે. મારી વાત સમજમાં નથી આવતી? હવે મીરાને માથામાંથી હૃદયમાં દુખે છે, એ કંઈ કામ નથી કરતી, પણ અત્યારે શું થયું કે તમે મારી સાથે ઝઘડવા આવ્યા? મમ્મી ઝઘડ? હાય આખા ઘરમાં મને એમ કહે છે કે ઝઘડવા આવ્યા. પેલી મીરા એમ કહે કે હું ઝઘડું છું, તમે મને એમ કહો કે હું તો વાત કરવા આવી, તમને કહેવા આવી મમ્મી, ફરિયાદ કરું છું કે આખા દિવસ આ ઘરમાં બધા કામ હું કરું છું. આ વાસણ, કપડાં, કચરા, પોતા, આ માર્કેટ જતી હતી અત્યારે. હા, વાત એ કરવા આવી હતી, ભૂલી ગયેલી હું તો. આ માર્કેટ જતી હતી, મેં એને કહ્યું કે આપણે થોડા ઘણા વાસણ છે ગોઠવી દે અને થોડુંક રસોડાનું કામ પડ્યું છે એ કરી નાખ. તો કે મને માથું દુખવા માંડ્યું. તો મમ્મી એને કામનું કહે ને આવું કરે, આ થોડું ચાલે? કંઈ ક્યાં સુધી પછી? ન ચાલે. વાત તમારી બરાબર છે, ઘરના બધા કામ તમે કરો છો અને બધું તમે સંભાળો છો, હું બધું જોઉં પણ છું. પણ અત્યારે તમને તો ખબર છે ને એને આ બધી આદત પડી ગઈ છે. તમને કહું છું કે હું તમને કામમાં હાથ વગો કરીશ. શું કામ ખોટી મગજમારી ઉપાધિ કરો છો તમે? બહુ લાગે તમે એમનું. હું હાથ વગો કરવા ઉપર તમે એને સમજાવશો નહીં, એને નહીં કહેશો કંઈ કે મીરા વહુ આ વસ્તુ ખોટી છે, આવું નહીં કરતું. પણ તમે પોતે કામ કરવા તૈયાર થઈ જશો નહીં મમ્મી? બહુ લાગે નાની વહુનું તમે. બસ મારું જ નથી લાગતું, મારા માટે જરાક લાગણી નથી તમને. તમારા માટે લાગણી, દયા, પ્રેમ, ભાવના, કરુણા બધું જ છે. તમને એવું લાગે છે કે મને ખાલી મીરા માટે છે, પણ આ બે વહુની વચ્ચે આ એક સાસુ પીસાઈ રહી છે, એ બેમાંથી એકે વહુને દેખાતું નથી. તમે આવીને કમ્પ્લેન કરો, મીરા વહુ આવીને કમ્પ્લેન કરે, મારે સાંભળવું તો સાંભળવાનું કોનું? દેખાયું? તમે કહ્યું ને મારું કંઈ દેખાતું નથી કે મારી લાગણી, કરુણા, આ તે બધું મમ્મી દેખાયું, પણ મીરા માટેનું, મારા માટેનું કશે નથી દેખાતું કે મારા માટે જરાક પણ તમને લાગણી, દયા, કરુણા, ખબર નહીં, મરી ચૂકી જ મમ્મી મારા માટે તો. એટલે આ બધું બોલવાનું બાકી હોય તો બોલી લો, પછી હું મારા શ્વાસ લઉં અને તમને કંઈક કહું. બોલો. મારે તો આખી જિંદગી સાંભળવું જ છે, આ ઘરમાં રહીશ, મરીશ, જીવીશ ત્યાં સુધી. બાકી મારું કોણ સાંભળશે અહીંયા? મારું તો સાંભળવાળો એક ઉપરવાળો છે, બાકી કોઈ નહીં આ ઉપર ઘરમાં. કોણ રહે છે? મમ્મી ઉપર ભગવાન. અચ્છા, એમ બોલને તો ચોખવટ કર. મને તો આમાં પણ છે ને પહેલી લાગે છે. જો 100 વાતની એક વાત હું તને ચોખવટ કરીને કહું, આ આખી વાતમાં અત્યારે તારે શું કરવું છે તું મને એ જણાવી દે, એટલે મને સમજ પડી જાય. મમ્મી આખી વાતમાં કંઈ સમજાયું જ નહીં તમને? ના, એટલે આ બધી કમ્પ્લેન કરી, આ ફરિયાદો કરી, તો આનો નિવેડો શું લાવવો છે? એના માટે તો હું તમારી પાસે આવી હતી કે આ નિવેડો કંઈક લાવો મમ્મી. મારી પાસે એનો કોઈ નિવેડો નથી. ન લાવો નિવેડો. હું લાવી દઈશ મારો નિવેડો, કઈ વાંધો નહીં.
ધર્મેશભાઈ એવું નથી, પેમેન્ટ અટવાયું છે એવું જાણું છું, પણ મારા પપ્પા સાથે વાત કરીને તમને મોકલાવી દઈશ. ના ના, ક્યારેય નથી થયું, પણ આ વખતે જરા ડિલે થયું છે. પણ સોરી યાર, હું તમને સોરી તો કહું છું. ના ના, મારાથી જ તે મિસ્ટેક થઈ છે, પપ્પાનો કંઈ વાંક નથી આમાં. ઠીક છે ઠીક છે, હું જોવડાવી લઈશ. હા સારું, ચલો. હા હા, હું જોઈ લઈશ. હા મોટા ભાઈ, આ ધર્મેશભાઈના ફોન ઉપર ફોન આવે છે. એમનું પેમેન્ટ હજી ક્લિયર નથી થયું. મને કહે છે કે તમે લોકો ધંધો કરવા માંગો છો કે નથી કરવા માંગતા, તમે ધ્યાન દો ને. અને હવે અત્યારે આ ધંધાની પડી છે, હે પેમેન્ટની પડી છે. કેમ શું પણ આ- થયું વળી પાછું? ઘરની પરિસ્થિતિ જોઈ છે, હે પરિસ્થિતિ તો ઠીક, ખાલી સ્થિતિ. હે તને ખબર છે હે કે આ ઘરમાં કેટલા ઝઘડા વધતા જાય છે. મને નહોતી ખબર કે આ ઝઘડો અવડો મોટો થઈ જાય. તમે કહો ને મોટા ભાઈ, આમાં મેં શું કર્યું છે? મારું શું વાંક છે? પહેલેથી છે ને મીરાને થોડીક તારે સમજાવેલી રાખવાની. જો હું માનું છું કે મીરાનો થોડો ઘણો વાંક છે, પણ સામે ભાભીનો પણ એટલો જ વાંક છે. તમે ક્યારેય જોયું નહીં? આ ઝઘડાનું મૂળ કારણ તો ભાભી હોય છે. અરે ભાભીએ આવીને બધા કામ મીરાને ચીંધવાની શું જરૂર છે? તો એ કામ ન કરે તો શું કરે ઈ? અરે કરે જ છે મીરા કોઈ કામમાં ના નથી પાડતી, પણ ભાભી જ્યારે સામે ચાલીને કામ ચીંધે છે ને ત્યારે જ મીરા કામ નથી કરતી. હા, એ તો બધી મને ખબર છે, કોણ કામ કરે છે ને કોણ નહીં. તારા લગ્ન નહોતા થયા એ પહેલાની તારી ભાભી કરે આવી, ત્યાર નહીં એ આ ઘરના બધાય કામ કરે. તારા લગ્ન થયા તો એને એમ લાગતું હતું કે બસ હવે મારે ઉપાધિ ઓછી, મારે અડધા જ કામ કરવા પડશે. પણ આ તો ઉલટાનું છે ને, એક વ્યક્તિનું અમુક કામ વધ્યું. બોલ, આ જાદુગર થયું. જો મોટા ભાઈ, એવું કઈ છે નહીં. તો કેવું હકીકતમાં ત્યારે પણ ઘરમાં નાના મોટા ઝઘડાઓ થતા જ હતા, પણ ત્યારે શું છે કે સાસુઓ વચ્ચે ઝઘડાઓ થતા હતા જે તમારી સામે નહોતા આવતા, અને હવે બધું ખુલ્લે આમ થાય છે. બસ ફરક માત્ર એટલો છે કે મીરા છે ને કોઈની ખોટી વાતો સહન નથી કરતી ને બધાની સામે જેવું છે ને એવું કહી દે છે. ખોટી વાત છે તારી, ખોટી છે વાત. હાવ જો મારી વાત સાંભળ, તું છે ને અત્યારે હવે મીરાઓને જરીક સમજાવ્યું ને તો વધારે સારું. હવે તો ઈ કામ ચીંધે છે આને કે જરીક આ બધું કામ કરી નાખો ને. એટલે હું અહીંયા કઈ ઓર્ડર ઉપર કામ કરવા આવી છે? મારી પત્ની પણ ઓર્ડર ઉપર કામ કરવા નથી આવી. તો પછી ભાભી પણ ઘણી બધી વખત મીરાને કામ ચિંતા જ હોય છે, મેં પણ જોયું છે. નાની છે તો ચીંધે, હું તને નથી કામ ચીંધતો. પણ ચીંધવા માટે પણ કંઈક નિયમ હોય, કોઈક ટોન હોય તમારો, જે તમે ટોનથી કહેતા હોય એ ટોન અલગ હોય, અને ભાભી જે ટોન પ્રમાણે કહે છે એ ટોન પણ અલગ છે મોટા ભાઈ, મેં જોયું છે. ટોન ને બોન ને એ બધું એક બાજુ રાખ ને, ઘરે છે ને નકર ઝઘડો થાય ને તો અલગ થવાનું થાય. હું તને એમ કહું છું, સમજો તું? હું મારી રીતે મીરાની સાથે વાતચીત કરી જોઈશ. અત્યાર સુધી વાતચીત તો કરતો આવ્યો છું, આજે થોડા કડક શબ્દોમાં કહીશ, અને જો આજે મારી વાત નહીં માને ને તો એને સાફ શબ્દોમાં કહી દઈશ કે તું છે ને મારું ઘર છોડીને જતી રહે અહીંયાથી. ભાઈ ઘર છોડીને જવાનું નથી કહેતો. તો શું કહું મોટા ભાઈ, તમે કહો ને. એને તું ગમે એ કહે ને એટલે એ બધું રમતમાં જ જાય, કારણ કે એનો સ્વભાવ એવો છે. પણ હાવ આવો સ્વભાવ ભેદ મને તેમ લાગતું હતું કે આનો સ્વભાવ બહુ સારો છે, આમ રમતિયાળ છે એમ. જો ને હગાઈમાં, તારી હગાઈમાં તારી હારે મસ્તી કરતી હતી એટલે. અને આ અત્યારે મારી વાત તું સાંભળ, એને છે ને તારી ભાષામાં હરખી સમજાય, બીજું કઈ નહીં. ઠીક છે. બાકી ઠીક છે, અને હજી મારે સંભળાવવાનું બાકી છે. ઘડીક ખાઈ તું આ તાર ભાભી કેટલુંક સહન કરશે પછી હું તને એમ કહું છું. તને જો ખોટું નહીં લગાડતો, આજે હાસું છે નહીં કહું છું, સમજો તો? બોલો, જે કહેવાનું હોય કહી દો સાથે સાથે, એટલે હું પણ એની સાથે વાત કરી લઉં. એને કહે છે ઘરના કામમાં છે ને થોડોક હાથ નખાય એમ, અને તૈયાર ઉપર થાળી ઉપર બેસી જાય ખાવાની. હે કે લાવો જમવાનું બની ગયું તો આવવા જો. બધા પહેલા તો એ ખાવાનું માંગે, હજી આપણે ન આવ્યા હોય ને ત્યાં તેણે ખાઈ લીધું હોય. જુઓ, છેલ્લા 2-3 દિવસથી આવું થઈ રહ્યું છે, પણ એમાં એનો કંઈ ભાગ નથી, એને મજા નથી એટલા માટે. ઓહો, એવું છે? હું છું છે એને? મને એણે કહ્યું હતું કે એને મજા જેવું નથી. આ તો આ 2-3 દિવસ મજા નહીં હોય પેલા. હે એવું નથી, આ છોકરીઓ વાળી બીમારી જે આવે છે ને, મતલબ થોડો સમય આરામની જરૂર છે, પછી બધું રેગ્યુલર થઈ જશે. આવ્યા ત્યારનો તો આરામ કરે છે, આરામ કરી કરીને જ આ રોગ આવ્યો લાગે છે. તું કેમ બીમાર છે? મોટા ભાઈ, હું જુઓ તમારી સામે લડવા નથી માંગતો, અને મારી પાસે તમારી સામે બોલવાના કોઈ શબ્દો પણ નથી. માનું છું કે વાંક મારો છે, હું મીરાને સમજાવવાની કોશિશ કરીશ. અરે કોણ તમારા શાળાને આવ્યા લાગે છે. ચાલો તો. અરે આવો આવો, બેસો.
મીરા, શું કરી રહી છે તું અહીંયા? અરે સારું તો તમે આવી ગયા. કેટલી ઊંઘ આવતી હતી. ચલો મારે થોડી વાર સૂઈ જવું છે. અરે શું સૂઈ જવું છે? જા અને ભાભીને થોડા ઘણા ઘરના કામકાજ કરાવો. મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે શું? હા, મોટા ભાઈની સાથે એના શાળા ને એ બધા આવ્યા છે. જા તો ઘરમાં થોડું ઘણું કામકાજ છે, કામકાજ કરાવ. તો છે ને ભાભી ને બોબી, મારી શું જરૂર છે ત્યાં? અરે જરૂર તો હોય ને. તું આ ઘરની વહુ છે. તું તું વહુ બનીને આવી છે તો વહુ તરીકે ઘરમાં કોઈ મહેમાન આવે ને તો એને સંભાળવાની જવાબદારી તારી પણ બને છે. હું બીમાર છું. બીમાર જરાય લાગતું નથી. તાવ નથી આવ્યો. બીમારીનો મતલબ તાવ જ ન હોય. મને માથું દુખે છે, પેટમાં દુખે છે અને આ મારો હાથ પણ દુખે છે. શું માથું દુખે છે, પેટમાં દુખે છે અને હાથ પણ દુખે છે? આ બધું કાંઈ એક જ સમયે ના થઈ જાય. મીરા, તું છે ને બહાના કાઢવાનું બંધ કર. અને ઊંઘ આવતી હોય ને તો રાત્રે વહેલા સૂઈ જવાય. આખી રાત તું બેઠા બેઠા જે રીલ્સ જુએ છે ને, મને ખબર છે. 1:30-2 વાગ્યા હોય ને ત્યારે મારે ફોન ખેંચી લેવો પડે છે, ત્યારે મૂકે છે. દેવાંગ, તમે તો મને જ બોલ્યા કરો છો. કહ્યું ને મને મજા નથી. ઘરમાં ઘણા લોકો છે કામ કરવા માટે, કરી નાખશે. કોઈ ઘરના છે ને નોકરાણી કે કામવાળા નથી. આ તો બધા હું નોકરાણી કે કામવાળી છું કે મારે જ કરવાનું? અરે બધા- જ્યારે હોય ત્યારે ભાભી પણ મને બોલે, તમે પણ મને બોલો, મમ્મી પણ મને બોલે. મીરા, ઊંચા અવાજે વાત નહીં કરતી. હા તું, હા મને પણ અત્યારમાં ગુસ્સો આવી રહ્યો છે. કારણ કે બહાર ગયો હતો ને ત્યારે મોટા ભાઈએ પણ આ જ વાત કરી હતી. મોટા ભાઈ પણ એ જ કહેતા હતા કે તારી પત્નીને જરા સમજાવ, પણ તું છે કે જ્યારે હોય ત્યારે આરામ જ કરતી હોય છે. તો પછી મોટા ભાઈ પણ કહેવાના જ છે ને. તો મોટા ભાઈને શેની પંચાયત છે? આ ભાભીને જોયા છે ખુલ્લા વાળ રાખીને કેવા હોશિયારીઓ મારતા હોય છે? એ કઈ કામ કરે છે તો હું કરું? બધા જ કામકાજ ભાભી કરતા જ હતા અને કરે જ છે. અને આમ પણ આ બધું છે ને, તું જે દિવસથી પિયર આંટો મારીને આવી છો ને ત્યારથી જ થઈ રહ્યું છે ઘરમાં. ન જાણે તને બાએ શું શિખામણ આપીને મોકલી છે. બસ આ ઘરમાં આવી છે ત્યારથી આરામ કરવાના, બધાની સામે બોલી નાખવાનું, તોછડાઈ ભર્યું વર્તન કરવાનું. આ પેલા આવું કઈ થતું નહોતું ઘરમાં. દેવાંગ, બાએ ગમે તે કીધું હોય, પણ હું કેવી છું તમને ખબર છે ને? હું તો બહુ સારી છું. મેં તો ક્યારે એવી લપ કરવાની કોશિશ જ, તમને ખબર છે આજે મારું માથું દુખતું હતું ને તો એ ભાભી મારી સાથે ઝઘડો કર્યો, એ પણ એકદમ ખતરનાક વાળો. ખતરનાક વાળો? જો હું તને પ્રેમ કરું છું ને એટલે પ્રેમથી સમજાવું છું કે આજનો દિવસ સંભાળી લે. ઘરમાં મહેમાન આવ્યા છે, માહોલ થોડો વધારે ગરમ થાય એ કરતાં તું થોડું ઘણું ધ્યાન આપે તો વધારે સારું છે. મારા માટે આટલું નહીં કરે? યુ રિયલી લવ મી? આઈ રિયલી લવ યુ બકા. તો એટલા પછી માટે મને તો કહું છું. બેસવા દ્યો ને. કેવી મને મજા નથી. એ થોડી સારું લાગે. તું જ કે ને મને. મોટા ભાઈ કામ કરતા હોય અને હું આરામ કરું ઘરમાં તો એ સારું લાગે? તો જાઓ ને, પણ તમે થોડું કામ કરવા લાગો, બીજું શું? અરે પણ બૈરાઓના કામ બૈરાઓએ કરવાના હોય. એ કામ હું કરાવું તો વધારે બદનામી નહીં થાય? બદનામી છે નહીં એમાં. ખરેખર ક્યારની ચૂપચાપ બેઠી છું ને તો સમજતા નથી. મેં કહ્યું ને મને મજા નથી, હું નહીં કરું કાંઈ કામ. મીરા, તું નથી સમજતી મારી વાતને. હું શાંતિથી વાત કરું છું પણ તું છે કે બસ મને ગુસ્સો આવે એવું જ વર્તન કરી રહી છે. તો શું કરશો તમે? મારશો મને, હેરાન કરશો. તમારા મહેમાન હવે નહીં સાંભળતા હોય? અરે સાંભળે જ ને. આ કે આખો ડખો બાર મહેમાન સાંભળતા જશે પણ તું છે કે એકની બે નથી થતી. અરે ઘરના 2-4 કામકાજ કરાવી નાખ અથવા તો કોઈને હેલ્પ કરાવી નાખ તો શું ખોટું છે? મને એ કે ને. ઠીક છે. મારી બધી વાતોથી ઊંઘ જ આવે છે ને. હા, તને ક્યારે એવું થયું કે નહીં મારો પતિ મારી પાછળ આટલી મહેનત કરે છે, ક્યારેક ક્યારેક મને સમજાવે છે તો સમજું? આ કેટલી બળતરા થાય છે મને તારી ખબર છે? મને શું ખબર? બળતરા થતી હોત ને તો તમે આટલી ઊંચા અવાજે વાત જ ના કરી હોત. આવ્યા ત્યારના ગુસ્સો કરો છો. મેં કહ્યું કે મારો હાથ દુખે છે, તમે મારો હાથ દબાવી આપ્યો નહીં. તમને તો બસ ઝઘડો કરવામાં રસ છે. અરે ઝઘડો કરવાનો તને રસ છે? નકર માણસ એમ કહે કે હા થોડું તારા બગાસા છે ને મીરા. ખરેખર હવે તું બંધ કરે ને તો સારું છે. જરાય મારી વાત સાંભળતી નથી, જરાય મારી વાતમાં તને ઇન્ટરેસ્ટ જ નથી. એવું થયું ને? ક્યારની ઊંઘે છે બેઠી બેઠી બેશરમ. જોકે પત્નીને આવું ના કહેવું જોઈએ પણ શું કરું? હા તું છે કે બધું બોલાવડાવે છે. અરે ઘરની લક્ષ્મી સમાન કહેવાય તું, લક્ષ્મી સમાન. પણ નહીં, અહીંયા તો ના જાણે તું કયું વર્તન કરે છે. તો બગાસા કઈ મારા હાથમાં થોડી હોય. ના ના, મારા હાથમાં હોય ને. તને બગાસા આપવા મારા હાથમાં હોય. હા, હું તને ઊંચા અવાજે ખીજાઈને કહેતો નથી. મીરા, હવે જો બગાસું આવ્યું છે ને તો પ્લીઝ કંટ્રોલ કરજે, નકર હવે મારો હાથ ઉપડી જશે અને હું નથી ઈચ્છતો કે મારો હાથ તારા ઉપર ઉપડે. સમજે છે ને? ચાલ જા, ઘરના કામકાજમાં મદદ કરાવ. જા. આવું છું. એટલે ચિંતા નહીં કરો બા. કેટલી વાર કહો કે તમે જેમ કહ્યું છે ને એમ જ થશે બધું. એની તો વાત જ નહીં પૂછો. તમને ખબર છે મારી જેઠાણી તો એટલી કંટાળી ગઈ છે ને મારાથી, આજ નહીં તો કાલ ઘર મૂકીને ભાગી જ જવાની છે. હાસ તો વળી તમારી સલાહ જેવી હતી ને, તમે કહો ને હું ન કરો એવું બને ખરા? બા, હું એમ કહું છું કે હવે બસ કરી દઈએ આપણે.
શું? અરે પણ એનું છૂટું થાય એમાં તમને શું ફાયદો થવાનો છે? પ્રોપર્ટી. ઓહ, આ તો મને ખબર જ નહોતી. ઠીક છે તમે ચિંતા નહીં કરો ને. હું એવી ચાલ રમીશ ને કે મારી જેઠાણી આ ઘર મૂકીને જતી રહેશે અને મારી સાસુ ગાંડી થઈ જશે, ગાંડી. ચલો ત્યારે હવે હું ફોન રાખું. કોની સાથે વાત કરતા હતા? મજાક. તમને એવું લાગ્યું ને કે હું કોઈ સાથે ફોનમાં વાત કરતી હતી? યસ, હવે મને આવડી ગયું કે લોકોને પ્રેન્ક કેવી રીતે કરાય. મમ્મીજી, હું પ્રેન્ક કરવાનું શીખતી હતી. તમે બધું સાંભળ્યું? હા, જોયું? મને ખબર જ હતી કે હું એક દિવસ આ જરૂર શીખી જઈશ. ખાસ હવે છે શું થયું મમ્મીજી? ના ના, બોલી લો. હા, સફેદ ચહેરા પર કાળું જૂઠ બહુ સારું શોભે છે. બોલી લ્યો. અરે જૂઠની ક્યાં વાત છે મમ્મીજી. સ્વેર, મજાક નથી કરતી. હું એવું શીખતી હતી. આ તમને ખબર છે ને, સોશિયલ મીડિયા પર પેલા વિડીયોઝ આવતા હોય છે કે લોકો એકબીજા ઉપર પ્રેન્ક કરતા હોય, તો હું પણ શીખતી હતી. મેં વિચાર્યું કે પહેલું પ્રેન્ક મમ્મીજી પર કરીશ. તમને શું લાગે છે અમે મૂર્ખ છીએ? આટલા દિવસથી હું તમને કંઈ નથી કહેતી. રોજ નેહા આવીને મને કમ્પ્લેન કરતી હતી કે મમ્મીજી જુઓ ને, હા આમ કરે છે, પેલી તેમ કરે છે, ફલાણું ઢીકણું, છતાંય હું તમને કંઈ જ નહોતી કહેતી. મને એમ હતું કે આજે નહીં ને કાલે સુધરી જશે. કંઈક વસ્તુ ગમતી હશે, કંઈક નહીં ગમતી હોય, કોઈને કામ કરવામાં રસ હોય, કોઈને ન હોય. પણ ખબર નહોતી ને કે આ બધી ચડામણી તો ડાયરેક્ટ ફેક્ટરીમાંથી આવતી હતી. હા, તમારા બા તમને રોજ ચડામણી કરતા હતા. રોજ તમને નવી નવી વસ્તુ શીખવાડતા હતા. ત્યાં વહુ બનીને કઈ રીતે રહેવાય, કેવી રીતે વર્તન કરાય, એ બધું જ બતાવ્યું ને, બધું જ કર્યું ને. હા, તમને એમ લાગતું હશે ને કે હું મૂર્ખ છું? હા, તમે મને શું કહેતા હતા? પ્રેન્ક. હા, પ્રેન્ક કરતા હતા. મને બધી ખબર છે કે આ તમારા બા સાથે વાત કરતા હતા. અને આ પહેલી વારની વાત નથી સાંભળી. આગળ પણ હું પસાર થતી હતી ને ત્યારે તમે તમારા બા સાથે વાત કરતા હતા. પણ મને એમ થયું કે વહુ અને એમની માં એટલે કે બા એની વાત કરતા હોય ને તો મારે સાંભળવી ન જોઈએ. હું નીકળી ગઈ. પણ આજે તો અનાયાસે અહીંયાથી પસાર થવાનું થયું અને ખબર પડી કે વહુ તો બધી ચાલાકી રમી રહ્યા છે. એટલે આ બધું તમારા બા શીખવાડતા હતા કે આ ઘરની અંદર તમારી જેઠાણીને ત્રાસ આપો, તમારી સાસુને ત્રાસ આપો અને પછી તારું રાજ ચલાવો. હે ને? મમ્મીજી કરતા હતા કે નહીં? કરતા હતા. પણ પ્લીઝ હા મમ્મીજી, તમે આ વાતને એટલી બધી સિરિયસ નહીં લ્યો. મારી બાની અડધી વાતો તો મેં માની પણ. અરે આખું ઘરને તમે માથે લીધું. હા, રોજ નવા ઝઘડા. પેલી નેહા વહુને હેરાન કરવામાં એક વસ્તુ બાકી નથી રાખી. અને હવે કહો છો કે આ વાતને સિરિયસ ન લઉં? અરે અત્યાર સુધી મેં નેહા વહુની વાતને સિરિયસ ન લીધી ને એટલે જ આજે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. જો એ દિવસે વાત સિરિયસ લીધી હોત ને તો આજે છે ને મારું ઘર સુખના હિંડોળે ઝૂલતું હોત. અરે તમારી બા શરમ આવવી જોઈએ. જેને દીકરીને પારકા ઘરે વડાવી છે ને એને સારા સંસ્કાર અપાય. કહેવાય કે જોડીને રહેવાય ઘર, તોડીને નહીં. પણ લાગે છે કે તમારી બાને છે ને રૂપિયામાં રસ છે. હા, માણસોમાં નહીં, માનવતામાં નહીં. બસ ફોન લગાડો તમારી બાને. મમ્મીજી શું કરો છો? ફોન લગાડો. મમ્મીજી પ્લીઝ. હા, મીરાના સાસુ વાત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઘરે આવો ને, જરા અર્જન્ટ કામ છે. હા આવો. મંથરા આવે છે તમારી બા? એમના અહીંયા શું કામ બોલાવેલા? શું કામ? અરે વાતનું મૂળ જ એ છે, વાતનો પાયો જ એ છે. આખી ઇમારત તો એના પર ઊભી છે. તો તમારા બા નહીં આવે તો કોણ આવશે? તમારા બા આવશે, આવીને જ રહેશે. સમજી ગયા? સમજી ગઈ મમ્મીજી, પણ વાતને શું કામ લાંબી કરવી છે? કરવી પડશે, કારણ કે મારા ઘરમાં આ ઝઘડાની વાત બહુ લાંબી થઈ ગઈ. રીચાબેન, મને શા માટે ફોન કરીને તમે બોલાવી? કથા કરાવવાની છે ને એટલે વેવાણ. કથા કરાવવાની બહુ જરૂર છે અમારા ઘરમાં. શાંતિ ઓમ કરાવવાનો છે, કારણ કે અમારા ઘરમાં એટલી બધી અશાંતિ છે કે ના પૂછો વાત. તો એમાં મારું શું કામ હોય તમારા ઘરમાં કથા કરાવવાની હોય તો? હું તમારી સાથે જરૂરી વાત કરવી હતી. તમે એક કામ કરો ને, અમારા ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે અને આમ પણ મને નથી લાગતું કે એનું કોઈ સોલ્યુશન આવે. અને આ જે હવન છે
જે સળગ્યો છે એમાં તમારી જ જરૂર હતી. આવું મને તે આપવા સળગાવ્યો જ તમે છો, તને ઓલવવા માટે જરૂર તો તમારી જ પડશે ને અમારે. ના ના બેટા, બળતામાં ઘી હોમે એનું નામ તો વેવાણ. હા, તમને તો બહુ સારી રીતે ખબર હશે ને, એટલે આખી વાતને હવે આટલા નવા બનીને શું કામ જાણી રહ્યા છો ને એ ન સમજાવું. જો મમ્મી, મારે જેને કોઈ લપન ચપ્પન કરવી નથી. તમે એક કામ કરો ને સાસુમાં, આ તમારી દીકરીને લઈને ઘરે જતા રહો, જાઓ. અરે ના ના, આવું શું કામ કહો છો તમે? લો, તમને નથી ખબર શું કામ કહે છે? આ તમારી છોકરીને તમે કેટલી સારી શિખામણ આપી છે નહીં મમ્મી? અરે કેટલા સારા સંસ્કાર આપ્યા છે, ઘરમાં બધું જ કામ કરી નાખે. તમે તો ના પાડતા હતા ને કે નહીં કરતી, પણ તમારી દીકરી બહુ સંસ્કારી. તમે કહ્યું ને તમારું એકેય વાત ના માની, પણ અહીંયા બહુ સારી રીતે રહી. બરાબર છે. તમે બધા દોઢું બોલશો નહીં. મને ખબર છે કે મેં કીધું ને એવું જ વર્તન મારી દીકરી મીરાએ કર્યું હશે, પણ મેં એને જે આ બધું શીખવાડ્યું છે ને એ મારી ભૂલ હતી. હું તમારા બધાની માફી માંગુ આટલી છું. આસાનીથી હા આ આ મારી ઘરમાં ધનોત પનોત કઢાવી નાખ્યું તમારી દીકરીએ. બેટા કોઈને ક્યારેય સરખી રીતે રહેવા નથી દીધા. દેવાંગ, વાત એમ છે કે હવે એમની દીકરીને એમના ઘરે લઈ જવાની વાત આવી ને એટલા માટે એ ડાયા બન્યા છે, એટલે માફી તાત્કાલિક માંગી લીધી. એમાં શું છે, આપણા પલ્લે પાડ્યા કે ભલે ને ત્યાં હવે એમનાથી સહન નહીં થાય, એમની પોતાની જ દીકરી તો આપણે ત્યાં રાખે ને પછી, એટલે અત્યારે તમારું માફી માંગવું પડ્યું ના નહીં? ના, જે અપેક્ષાઓ તમે અહીંયા રાખી હતી અમારા ઘર પાસે, એ બધી અપેક્ષાઓ તમે તમારી દીકરી પાસે ત્યાં પૂરી કરાવડાવજો. મહારાણીની જેમ બેસાડી રાખજો અને ઘરના બધા કામકાજ તમે કરી નાખજો. બરાબર ના, છે. હો. મારી દીકરી મીરા તો મારા ઘરે બધા જ કામ કરતી હતી. મને તો પાણીનો ગ્લાસ રવા દો, ખોટા વખાણ રવા દો. આ ઘરમાં છે ને તાંડવ મચાવી દીધું. હા, મને એવી ઉલ્લુ રમાડી છે ને, અને આ મમ્મીને પૂછો, રોજ મારે મમ્મી પાસે જઈને કકડાટ કરવાનો, આખું ઘર કકડાટ કરાવી નાખ્યું તમારી દીકરીએ. અને રોજ તાવ, માથું, શરદી, ઉધરસ, રોજે રોજ કંઈક નવા રોગ થાય જ છે. હા હા, માથાના વાળથી લઈને પગના નખ સુધી બધાથી રોગિષ્ટ છે તમારી દીકરી. એને લઈ જાઓ, અમારે રાખવી જ નથી, લઈ જાઓ. ના ના, આ ભૂલ મારી જ હતી. આમાં મારી મીરાની કોઈ ભૂલ નથી. મારી મીરાએ મને ના પાડી હતી કે તમે મને આવું ના શીખવાડશો, રવા દો. અને આ મીરાએ જે પણ કર્યું છે ને તમારા ઘરની અંદર, એ હું એને બધું ત્યાંથી શીખવાડતી હતી ને, એટલે મારી મીરાએ આવું વર્તન કર્યું કેવી છે. માં છો તમે? હા, દુનિયાની કોઈ માં છે ને પોતાની દીકરીને આવી સલાહ ન આપે. હા, તમારા જેવી સલાહ આપવાવાળી વ્યક્તિ તો મેં પહેલી વાર જોઈ કે દીકરીને એમ કે જેઠાણીને ત્રાસ આપજે, સાસુને ત્રાસ આપજે, એટલે કંટાળીને જેઠાણી છૂટાછેડા લઈ અને ઘરમાંથી જતી રહેશે, પછી આખી પ્રોપર્ટી તારી. આ બધી શિખામણો આપી છે. હા, અને આવી શિખામણ દીકરીને જ આપી શકાય ને. આ પોતાની વહુ જો ઘરમાં આવું કઈ કરતી હોત તો ખબર પડત ને, પણ વહુ નથી તો કેવી રીતે સમજાય એમને? નાઓ, પણ મારી માએ મને એવી શિખામણ જરાય નથી આપી. સારું છે મારા મમ્મી તમારા જેવા નથી. બાપા, હે ભગવાન. ના ના, હું સાચા મનથી તમારી માફી માંગુ છું. મને પણ માફ કરી દો અને મારી દીકરી મીરાને પણ માફ કરી દો. આ જે કંઈ પણ થયું ને એમાં મારી મીરાનો કોઈ વાંક નથી. મારી ભૂલની સજા મારી મીરાને ના આપશો. પ્લીઝ મમ્મીજી, મેં કહ્યું તું કે મારી ખરેખર કોઈ ભૂલ હતી જ નહીં. એ ભૂલ હતી કે હું બાની વાતોમાં આવી ગઈ. પણ ખબર નહીં તમે શું વિચારીને આવું બધું કરતા હતા. ઓહો, બાને કહો છો? તમને તો બા કૂવામાં પડવાનું કે તો તમે પડી ગયા હોત ને, નહીં? હા, એવું થોડું હોય કઈ. પોતાની સમજણ પણ છે કે નહીં તમારી પાસે? સાચી વાત છે ભાભી તમારી. લગ્ન થઈ ગયા પછી સાસરીમાં જો શાંતિથી રહેવું હોય ને તો પિયરની બધી વાતો માનવી જરૂરી નથી હોતી, પણ મને એવી ખબર નહોતી પડતી. પ્લીઝ મને માફ કરી દો. હા, આઈ સ્વેર હું બાની એકેય વાત નહીં માનું. અરે હું બાના ઘરે જ નહીં જાઉં બસ. એક મિનિટ, ચલો માની લીધું કે અત્યારે તો તમે બંને માં દીકરી માફી માંગો છો, અમને કહો છો કે તમે આવું નહીં કરો, પણ પાછળથી આવું નહીં થાય એની શું ખાતરી? બરાબર છે, મમ્મીની વાતમાં સપોર્ટ છે. કારણ કે જે વ્યક્તિ આટલા વર્ષોમાં આટલા બધા રંગ બદલી શકે એ કાલે ઉઠીને પણ એ જ કરવાનું છે. પણ હું આઈ સ્વેર હું નહીં કરું. અને કદાચ મારી ભૂલ આવે ને તો મને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકજો બસ. એ તો અત્યારમાં જ કાઢી રહ્યા છીએ. હા, નહીં, બિચારી એટલા કાલાવાલા કરે છે મમ્મી, અને ગમે તેમ મારી દેરાણી છે, અને જો માફી માંગે ને તો મારું એવું માનવું છે કે માફ કરી દેવું જોઈએ. શું કેવું તમારું મમ્મી? રીચાબેન, દેવાંગ કુમાર, મારી મીરાને આજ પછી એવું કંઈ નહીં શીખવાડું. અને છે ને તો મારી મીરાએ હવે છે ને સાસરીમાં તમારા બધાની સાથે સંપીને રહેશે. અરે, એક ગુનો તો ભગવાન માફ કરે છે. પ્લીઝ મમ્મીજી, ભગવાન છે, આ તો મારા મમ્મી છે. મમ્મી માફ નહીં કરતા, હું તમારા પક્ષ. હવે તું દોડો બનવાનું બંધ કર રે, દોઢ ડાયો બનતો ચૂપ રે. અને તમે મીરાવો,
તમને તો અત્યાર સુધી અમે લોકોએ માફ જ કર્યા હતા, પણ આ તમારી બાનો જે ગુનો હતો ને એ માફ કરવાને લાયક નહોતો, એટલે તમારા બાને બોલાવવા પડ્યા અને આજે આ વાતને આટલી લંબાવી પડી. અને રહી વાત તમને માફ કરવાની, તો માફી મળી જ ગઈ છે, પણ ખાસ વાત એ યાદ રાખજો, આ તમારી જેઠાણી છે, મોટી બેન સમાન. જો તમને કંઈક કહેશે ને તો તમારા સારા માટે જ કહેશે, કારણ કે નેહા વહુ જે દિવસથી આ ઘરમાં આવીને બધાને જોડવાનું કામ કર્યું, તોડવાનું નહીં, સમજ્યા? મારા વિશે તો કહો, મારું માન સન્માન જાળવે. હા. કારણ કે ઘરમાં તો હું જ પીસાવ છું વધારે. બરાબર છે. ઓહો, બહુ પીસાયા બિચારા, સવારથી ઉઠીને ઘરનું કામ જાણે એ જ કરી નાખતા હતા. રવા દો તમે, રવા દો, ખોટી વાત ના કરશો. તો હું જ સાંભળતો તો ભાભી, હવે ખોટું ખોટું રહેવા દો. હા. બધું આને કહ્યું છે. અરે હા ભાઈ હા, પણ હવે સમજી ગયા ને તારી તકલીફો. ભાઈ તું બધાની હાથે હરખી રહે છે હો. રહેશે રહેશે મમ્મી, શાંતિ શાંતિ. ગદાભી ગદાદારી ભીમ, મીરા શાંત. બધાની સાથે હળી મળીને રહેજે હો બેટા. નહીં મમ્મી, સિરિયલો ઓછી જોવો, આ એનો પ્રતાપ છે. મમ્મી ક્યાં તમારો સમય પણ રહે વાંક છે? છે ભાભી, સ્વીકારો સ્વીકારો.